દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નામદાર કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતા આમ આદમી પાર્ટીના આજે તમામ કાર્યકર્તાઓએ સુરતમાં ધામધૂમથી ઉજવણી ઢોલ નગારા સાથે કરી. સમગ્ર આમ આદમી પાર્ટીમાં આજે ખુશીનો લહેર ઉઠવા પામી હતી. સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આ ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના અઠવાગેટ વિસ્તારમાં ઉત્સવ મનાવવામાં આવ્યો અને ઢોલ નગારા તેમજ લોકોને મીઠાઈ ખવડાવીને કોર્ટના આ નિર્ણયને વધાવી લીધો હતો. આમ આદમી પાર્ટી સુરત શહેરના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો આ ઉત્સવમાં સહભાગી થયા. આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીએ કહ્યું કે 27 ફેબ્રુઆરીનો ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીને ઘણા અત્યાચાર સહ્યા. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે સિટિંગ ચીફ મિનિસ્ટરને જેલમાં જવું પડ્યું હતું. આવું એટલા માટે થયું કે મનીષ સિસોદિયાજીએ દિલ્હીમાં શાનદાર સરકારી સ્કૂલો બનાવી, શિક્ષણના મોડલથી સમગ્ર દેશને જાગૃત કર્યો અને સંદેશો આપ્યો કે એક આમ આદમી પાર્ટી અને એક સરકાર ઈચ્છે તો શિક્ષણ વ્યવસ્થાની કાયા પલટ થઈ શકે છે. મનીષ સિસોદિયાજીના શિક્ષણના અને સત્યેન્દ્ર જૈનજીના સ્વાસ્થ્ય મોડલને ધ્યાનમાં રાખીને 2022ની વિધાનસભાના ચૂંટણીમાં ગુજરાતના 42 લાખ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો અને વોટથી બીજેપી ભડકી ગઈ અને ત્યારથી જ ભાજપે નક્કી કર્યું કે કટ્ટર ઈમાનદાર છબી પર કાદવ ઉછાળવામાં આવશે. લોકોને નકલી શરાબ કૌભાંડ કેસ દર્જ કર્યો અને હકીકતમાં આવું કોઈ કૌભાંડ થયું જ નહોતું. દિલ્હી કોર્ટે આજે આમ આદમી પાર્ટીના કેજરીવાલને અને તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા અને કહ્યું કે આવું કોઈ કૌભાંડ થયું જ નથી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.